સાઉન્ડ આવતો નથી. હા, તમે મ્યુટ છો. બધું હું બોલી, મ્યુટમાં બોલી. હા, બધું મ્યુટમાં બોલ્યા. હા, તો મારે પાછું રિપીટ કરવું પડશે. હા, વળી એ તો કરવું જ પડે ને. હા હા સારું ભાઈ, પછી રેકોર્ડિંગમાં બી નહીં આવે ને, તો રેકોર્ડિંગમાં બી નહીં આવે. હા, હું પાછી જ બોલું છું. એટલે જસ્ટ રિવાઇઝ કરતી હતી, આપણને ટ્રેક ઉપર ચડાવતી હતી કે આપણે અપરા વિદ્યાની પરીક્ષા કરવા માટે આ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી શું જોયું? તો વૈદિક કર્મની ચર્ચા કરી, અગ્નિહોત્ર આદિ કર્મની. પછી એ અગ્નિહોત્ર આદિ કર્મ, વૈદિક કર્મ જો વિધિહીન હોય તો કેવી રીતના એ કર્મનું કુફળ એટલે કે વિપરીત ફળ અથવા તો શ્રેષ્ઠ ફળ નહીં આપે એ જોયું. આગળ આપણે જોયું કે વિધિવત જો શાસ્ત્ર પ્રમાણે કર્મ કરવામાં આવે તો એ કેવી રીતના સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવશે. અને જ્ઞાન રહિત કર્મીને છેલ્લે આપણે જે જોતા હતા 7મા મંત્રમાં કે જ્ઞાન રહિત જો કર્મ હશે અથવા તો આ વૈદિક કર્મ જે જ્ઞાન રહિત છે, ઉપાસના રહિત છે, તો એની નિંદા કરવામાં આવી. અને કેવી રીતના આ કર્મથી ફળ જે મળે છે એમાંથી પણ પાછા આવવું પડે છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એટલે આ પ્રકારે ફક્ત સકામ કર્મ જે ઉપાસનાથી રહિત હોય એની નિંદા કરવામાં આવી. અને આગળ 8મા અને 9મા મંત્રમાં આ પ્રકારના જે ખાલી વૈદિક કર્મ કરે છે જે જ્ઞાન રહિત છે, એટલે જેમાં ઉપાસનાનું પ્રાધાન્ય નથી, તો એનું શું દશા થાય છે? એવા લોકોના, એવા કર્મઠોના, એટલે કે એવા સાધકોનું, એવા મનુષ્યો કહીશું આપણે, એવા મનુષ્યોનું ની શું દશા થાય છે? તો એ લોકો જેમ અંધ માણસ બીજા આંધળાઓને નું નેતૃત્વ ધારણ કરે એ પ્રકારે એ પોતે પણ પડે છે અને બીજા બધાને પણ પાડે છે. એ પ્રકારનું ઉપનિષદના વાત થઈ. અને 9મા મંત્રમાં છેલ્લે કીધું કે એ લોકો શું પોતાને એવું માને છે જાણે કે અમે જ પંડિતો અને અમે જ કૃતાર્થ, એટલે કે અમે આ કર્મ કરવા દ્વારા જીવનમાં જે કંઈ પણ કરવાનું છે એ કરી લીધું છે. આ પ્રકારે એમની બાળક બુદ્ધિ એટલે કે અવિવેક ભરી એમની વૃત્તિ હોય છે, એમની મતિ હોય છે. અને આ પ્રકારે હોવાથી યત કર્મિણઃ ન પ્રવેદયંતી રાગાત તેન આતુરાહ ક્ષીણ લોકાત ચવંતે. આ પ્રકારના અવિવેક હોવાના કારણે એ લોકો સ્વર્ગ તો ભલે પામે પણ ત્યાંથી પણ ચ્યુતિ થઈને છેવટે એમનું પુણ્ય ભોગવાઈ જાય, પછી એમને પાછા સંસારમાં આવવું પડે છે. આટલે સુધી જોયું હતું. હવે આપણે આગળ આપણે મંત્ર 10મા મંત્રથી ચાલુ કરવાનું છે. તો 10મો મંત્ર શું કરે છે કે આ કર્મ, આ વૈદિક કર્મ, ઉપાસના રહિત કર્મ, આ વૈદિક કર્મનું શ્રેષ્ઠ ફળ શું હોઈ શકે અથવા તો શું છે? તો એ અહીં કહે છે ઇષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ નાન્યત શ્રેયો વેદયન્તે પ્રમૂઢાઃ ના કસ્ય પૃષ્ઠે તે સુકૃતેનુભૂત્વે ક્યાં ગયા? સુકૃતસ ના કસ્ય પૃષ્ઠે તે સુકૃતેનુભૂત્વા ઇમં લોકમ હીનતરમ વા વિશન્તિ. તો આ મંત્રમાં શું કહે છે આપણે જોઈએ. ઇષ્ટાપૂર્તમ મન્યમાનાઃ વરિષ્ઠમ. ઇષ્ટ અને પૂર્ત એટલે ઇષ્ટ એટલે શું કે જે શ્રુતિમાં કહેવામાં આવ્યા છે એવા કર્મ, યાગ વગેરે, હોમ વગેરે. અને પૂર્ત કર્મ એટલે શું? તો જે સ્મૃતિમાં કહેવામાં આવ્યા છે
જેમ કે કુવા, વાવ વગેરે વગેરે જે સમાજના ઉદ્ધાર માટે કર્મ કરવામાં આવે છે, સેવા કરવામાં આવે છે. તો આવી રીતના ઈષ્ટ પૂર્ત કરીને આ પ્રકારની સેવા કરીને, આ પ્રકારના કર્મ કરીને મેં જીવનમાં જે કરવાનું છે એ મેં કરી લીધું છે એવું જે માને છે, મન્યમાનાહ વરિષ્ઠમ ન અન્ય શ્રેય વેદયંતે, એ લોકો એવું માને છે કે આનાથી કઈ બીજું શ્રેષ્ઠ છે જ નહીં. તો એ કેવા છે? પ્રમૂઢાહ, એ લોકો પ્રકર્ષેણ મૂઢાહ, સારી પેઠે અવિવેક ધરાવે છે. નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતે અનુભૂત્વા, નાકસ્ય એટલે નાકસ્ય એટલે સ્વર્ગ, અક એટલે સુખ, આ સ્વામીજીએ સમજાવ્યું હોવું જોઈએ. ક એટલે દુઃખ, અક એટલે સુખ, અને નાક કમ એટલે આવું કંઈક છે. એનીવેઝ એટલે નાકસ્ય એટલે જ્યાં દુઃખ નથી તે, ફાઇનલ પ્રોડક્ટ હું કહી દઉં. અને એ શું છે? તો સ્વર્ગ. તો નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતે અનુભૂત્વા, ત્યાં એમના સારા શ્રેષ્ઠ કર્મો ના ફળ ને અનુભવ્યા પછી ઇમમ લોકમ, આ લોકને પ્રાપ્ત કરે છે, વા અથવા હીનતરમ વિશંતિ, અથવા તો એનાથી પણ હીન ગતિને પામે છે. જે પ્રકારના આપણા ઘણા બધા સંચિત કર્મ છે એમાંથી કયું કર્મ પાકશે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે એ સ્વર્ગ તો ભોગવશે, પછી એ સ્વર્ગ પછી એવું જરૂરી નથી કે મનુષ્ય લોકમાં જ આવે. એ મનુષ્ય લોકમાં પણ આવી શકે અને એનાથી અધોગતિને પણ પામી શકે. કારણ કે કયા ટાઈમે કયું કર્મફળ પાકશે એ ઈશ્વરના નિયમ પ્રમાણે થતું હોય છે. એની કોઈ ગેરંટી હોતી નથી. પણ કહેવાનું તાત્પર્ય કે ભલે એ આ સ્વર્ગ ભોગવે, પણ એ સ્વર્ગમાંથી પણ એનું ભોગ ભોગવ્યા પછી એને પાછું આવવું પડશે. તો વૈદિક કર્મ થી શ્રેષ્ઠ ફળ શું મળે? આ સ્વર્ગનું સુખ એ શ્રેષ્ઠ ફળ મળે. પણ એ સ્વર્ગનું સુખ કેવું છે? નિત્ય છે કે અનિત્ય? એ અનિત્ય છે. એ તમારા પુણ્ય હોય ત્યાં સુધી તમે એ સ્વર્ગનું સુખ ભોગવી શકો, અને એ તમારું પુણ્ય સમાપ્ત થાય પછી ત્યાંથી તમારે પાછું સંસારમાં આવવું પડે. તો હવે ભાષ્ય કહે છે, ઈષ્ટાપૂર્તમ ઇષ્ટમ યાગ આદિ શ્રૌતમ, ઇષ્ટમ યાગ આદિ શ્રૌતમ કર્મ. તો હવે દરેક શબ્દને સમજાવે છે. ઈષ્ટાપૂર્તમ એટલે ઇષ્ટમ ચ પૂર્તમ ચ, ઈષ્ટાપૂર્તમ. તો ઇષ્ટમ શું? પહેલા તો ઇષ્ટમ એટલે યાગ આદિ જે શ્રૌત કર્મ છે, યાગ વગેરે આવું જે શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે એવું કર્મ. પૂર્તમ એટલે શું? તો સ્માર્તમ વાપી કૂપ તડાગ આદિ કર્મ. સ્માર્ત કર્મ સ્મૃતિમાં જે કહેવામાં આવેલા છે તેવા કર્મો, એટલે કે વાપી કૂપ તડાગ, આ પ્રકારે પાણી લાઈક વોટર રિઝર્વોયર્સ ને એ બધું શું કહેવાય એને, વોટર ડેમ ને બધું, એને શું કહેવાય ગુજરાતીમાં? વાપી કૂપ, કૂવો છે, તળાવ છે, આવી રીતના પાણીને સંઘરવા માટેના જે ઉપાયો મનુષ્ય કરતા હોય છે એવી સેવાઓ આપણે એને પૂર્ત કર્મ કહીશું. મન્યમાનાહ એતદેવ અતિશયેન પુરુષ અર્થ સાધનમ. મન્યમાનાહ નો અર્થ અહીંયા ભાષ્યકાર કરે છે કે આ જ પૂર્ત અને ઇષ્ટ જ આ પુરુષાર્થનો સૌથી ચડિયાતું સાધન છે. આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી, એ પ્રકારે માનનારા. અને વરિષ્ઠમ, મંત્રનું વરિષ્ઠમ કે છે પ્રધાનમ ઇતિ ચિંતયંતઃ.
આ પ્રકારે આ ઈષ્ટાપૂર્ત શ્રેષ્ઠ છે, પ્રધાન છે, એ જ કરવું જોઈએ. આ પ્રકારનું ચિંતન કરનારા, આ પ્રકારનું માનનારા. અન્યત આગળ કહે છે, અન્યત આત્મજ્ઞાન આખ્યમ શ્રેયસ સાધનમ ન વેદયંતે. એ લોકો આ અન્યત, આનાથી અન્યત એટલે ઈષ્ટાપૂર્તમથી અન્યત, બીજું શું અન્ય છે તો આત્મજ્ઞાન જેવું પણ કંઈક છે. આત્મજ્ઞાન આખ્યમ, આખ્યા એટલે નામ, આત્મજ્ઞાન નામનું કંઈક સાધન, શ્રેયસ સાધન પણ છે, એવું એ લોકોને ન વેદયંતે, ન જાણંતી. રાઈટ, ન વેદયંતે મંત્રનો શબ્દ છે, એને ભાષ્યકાર કહે છે ન જાણંતી. આવી રીતના આત્મજ્ઞાન નામનું શ્રેયસનું સાધન છે, આત્મજ્ઞાન શ્રેયસનું સાધન છે, એ લોકો જાણતા નથી. પોતાના પુરુષાર્થનું સાધન આત્મજ્ઞાન છે, એ લોકો જાણતા નથી. એટલે શું કીધું? પ્રમૂઢાહા પુત્ર પશુ બાંધવ આદિષુ પ્રમત્તતયા મૂઢાહા. જે લોકો પુત્ર પશુ બાંધવ આદિષુ આ સંબંધીઓમાં આસક્તિ ધરાવનારા, પ્રમત્ત થયેલા, આસક્તિથી પોતાનો વિવેક નથી દાખવી શકતા, એમને પ્રમૂઢાહા એવું કહ્યું. એટલે આત્મ અનાત્મ અવિવેક તો એક વસ્તુ, પણ આ મારા અને મારામાં શું બધા સંબંધીઓમાં આત્મભાવ, એટલે હું એટલે આટલો જ નહીં, મારો પુત્ર પણ હું. મારા પુત્રને કંઈ થાય તો જાણે કે મને કંઈ થયું. મારા પુત્રને કંઈક દુઃખ આવી પડે તો હું દુઃખી થઈ જાઉં. આ પ્રકારે જે આસક્તિના સંબંધો છે, જે આત્મ અનાત્મ વિવેકથી પણ આત્મ અનાત્મ અવિવેક કરતા પણ વધારે અવિવેક જ્યાં આપણે દર્શાવીએ છીએ. તો એટલે પ્રમૂઢાહા એટલે આ પ્રકારનો અર્થ ભાષ્યકારે કીધો. પુત્ર પશુ બાંધવ આદિષુ પ્રમત્તતયા મૂઢાહા. આસક્તિના કારણે જેઓ આ પ્રકારનો અવિવેક ધરાવે છે, તે જ એ લોકો પણ નાકસ્ય, નાકસ્ય એટલે શું? સ્વર્ગસ્ય, સ્વર્ગસ્ય પૃષ્ઠે એટલે શું? ઉપરી સ્થાને. એટલે સ્વર્ગ, પૃષ્ઠ એટલે શું? ઉપરી સ્થાને. સ્વર્ગ પૃથ્વીલોક કરતા ઉપર છે ને, એટલે એ સ્વર્ગને પામે છે, એ ઉપરના લોકને, સારા ભોગને પામે છે. સુકૃતે ભોગ આયતને, એટલે સુકૃતે અહીં સારા કર્મના બદલે ભાષ્યકારે ભોગ આયતન એવું જ કીધું છે. એટલે શું? સ્વકર્મ, સુનો અર્થ સ્વ કર્યો, સ્વકૃત પોતાના દ્વારા કરેલા કર્મનું ફળ શું હોય છે? એટલે કર્મફળ, પોતાના કર્મનું કર્મફળ એ શું બને છે? ભોગ માટેનું આયતન બને છે, અથવા તો ભોગ માટેનું કારણ બને છે. સુકૃતે એટલે ભોગ આયતને. આ પ્રકારના ભોગ ને અનુભૂત્વા અને અનુભૂય કીધું. ભાષ્યકાર ગ્રામર સરખું કરે છે. અનુભૂત્વા ના થાય, કારણ કે આગળ શું છે? જેઓને સંસ્કૃત આવડતું હોય, આગળ ઉપસર્ગ છે, એટલે ઉપસર્ગ હોય ત્યારે ત્વા પ્રત્યય ના લાગે, લ્યપ પ્રત્યય લાગે, એટલે અનુભૂત્વા ના થાય. ભૂતવા હોય, અનુભૂત્વા ના હોય. ભૂતવા બરાબર અનુભૂય, એ બરાબર છે. પણ વેદોને આ લાયસન્સ છે, એટલે વેદોનો દોષ નથી, પણ આપણે ગ્રામરના હિસાબે આ પ્રકારે સમજવાનું. અનુભૂત્વા અનુભૂય, શું અનુભૂય? શું અનુભવ કરીને? તો કર્મ ફલમ પુનઃ, એટલે અનુભૂય કર્મફલમ, કર્મફળને ભોગવીને પછી શું? પુનઃ ઇમમ લોકમ, પુનઃ ઇમમ લોકમ માનુષમ અસ્માત હીનતરમ વા
તિર્યંગ નરક આદિ લક્ષણમ યથા કર્મશેષમ વિશંતિ પુનઃ ઇમમ લોકમ ફરી પાછા આ લોકમાં એટલે આ લોક એટલે કયો લોક તો કે છે અસ્માત માનુષમ આ જે મનુષ્ય લોક છે એ વા અથવા હીનતરમ અથવા એનાથી પણ હીન એટલે કે શું એનાથી હીન એટલે શું જેમ કે તિર્યંગ નરક તિર્યંગ એટલે જ્યાં આડી દિશામાં આપણું ગ્રોથ થાય એટલે શું પશુ વગેરે નરક નરકમાં પણ જવાનું થઈ શકે વગેરે વગેરે આ પ્રકારના લક્ષણ વાળું હીનતરમ લોક પણ એ મનુષ્યને મળી શકે ભાષ્યકાર કે છે યથા કર્મ શેષમ જે પ્રકારના કર્મ એના બાકીના હશે એ પ્રકારનું એને લોક પ્રાપ્ત થશે યથા કર્મ શેષમ વિશંતિ તો આ શું જોયું આપણે કે વૈદિક કર્મ દ્વારા સૌથી ઊંચું આપણને કયું કર્મફળ મળી શકે તો એ સ્વર્ગનું મળી શકે અને એના પછી શું તો એ શું અંતિમ ધ્યેય છે ના એ તો આપણા પુણ્ય હશે ત્યાં સુધી આપણે સ્વર્ગનું સુખ ભોગવીશું પુણ્ય જેવા સમાપ્ત થશે એવા પાછા આવવું પડશે આ કહે છે હવે 11મા મંત્રમાં શું કહે છે કે હવે કર્મ અને ઉપાસના બંને કર્મ કર્યું અને ઉપાસના કરી ધીરજભાઈ છે ધીરજભાઈ છે ઉપાસના ખબર પડી નથી નહીં આજે જો ભાગી ગયા ઉપાસનાથી સારું ચલો પછી તો હવે વૈદિક કર્મ અને ઉપાસના જ્યારે બંને કરવામાં આવે છે તો એનું હાઈએસ્ટ કર્મફળ એટલે કે એનું શ્રેષ્ઠ કર્મ ફળ શું છે તો એના માટે આ 11મા મંત્રમાં કહે છે તપશ્રદ્ધેયે હ્યુપવસન્ત્યરણ્યે શાંતા વિદ્વાંસો ભૈક્ષચર્યાચરन्तઃ સૂર્યદ્વારેણ તે વિરજા પ્રયાન્તિ યત્રામૃતઃ સ પુરુષો હ્યવ્યયાત્મા ઓકે એટલે મને કૈલાસ આશ્રમ પણ એની બુક પણ ઓપન કરવા દો તો તપશ્રદ્ધે યે હિ ઉપવસન્તિ અરણ્યે તપશ્રદ્ધે શાંતાઃ વિદ્વાંસઃ અરણ્યે ઉપવસન્તિ તપશ્રદ્ધે ભૈક્ષચર્યાચરन्तઃ એવું છે એટલે જે લોકો આવી રીતના શાંત પ્રકૃતિ વાળા છે અને વિદ્વાંસ એટલે વિદ્વાન છે જે અરણ્યમાં રહે છે અને તપસ અને શ્રદ્ધા દ્વારા પોતાનું જીવન ગાળે છે ભૈક્ષચર્યાચરन्तઃ અને ભિક્ષાથી જ રહે છે ભિક્ષા પ્રાપ્ત કરીને જ એમનું જીવન ચલાવે છે અને પોતાનું જીવન તપસ અને શ્રદ્ધામાં શું કહેવાય કે તપ અને શ્રદ્ધામાં જેમના જીવનમાં તપસ અને શ્રદ્ધાનું પ્રાધાન્ય છે એ લોકોનું શું થાય છે સૂર્ય દ્વારેણ તે વિરજાહ પ્રયાંતિ એ સૂર્ય દ્વારા અથવા તો સૂર્યના કિરણો દ્વારા એ વિરજાહ એટલે કે એ શુદ્ધ અંતઃકરણ વાળા જેમાંથી રજસ જતી વિગત રજસ તે વિરજાહ વિગત રજસ તે વિરજસ તે વિરજાહ તો એ લોકો જેમના રાગ જતા રહ્યા છે એવા શુદ્ધ અંતઃકરણ વાળા મનુષ્યો
સૂર્ય દ્વારેણ પ્રયાંતિ, સૂર્ય દ્વારા, સૂર્યના કિરણો દ્વારા જાય છે. ક્યાં જાય છે? યત્ર અમૃતઃ સહ પુરુષઃ હિ અવ્યય આત્મા, જ્યાં એ અમૃતઃ, જ્યાં એ પુરુષ જે અમૃત છે, હિ અવ્યય આત્મા, એટલે જ્યાં તે અવ્યય આત્મા એટલે કે અવ્યય પુરુષ, જે અવિનાશી પુરુષ, બેઝિકલી જ્યાં એ અવિનાશી પુરુષ છે ત્યાં એ ગતિ પામે છે. એટલે ઉત્તરાયણ માર્ગથી, સૂર્ય દ્વારેણ એટલે ઉત્તરાયણ માર્ગ એ પ્રકારનો અર્થ કરવાનો કે ઉત્તરાયણ માર્ગથી, જેમ ભીષ્મ પિતામહે રાહ જોઈ અને ઉત્તરાયણના સમયે એમણે વિદાય લીધી, એ પ્રકારે આ ઉત્તરાયણના માર્ગથી આ શુદ્ધ અંતઃકરણ વાળો વ્યક્તિ યત્ર અમૃતઃ સહ પુરુષ ઈ અવ્યય આત્મા, જ્યાં આ અવિનાશી પુરુષ, અમૃતઃ પુરુષ, જેનો નાશ, જેનું મરણ નથી થતું એ પ્રકારનો પુરુષ, અવ્યય એટલે અવિકારી અને અમૃતઃ એટલે અવિનાશી, જ્યાં આ અવિકારી અને અવિનાશી પુરુષ બંને, બરાબર. તો અવ્યય આત્મા એટલે જ્યાં વિકાર નથી, ત્યાં અમૃતઃ પુરુષ એટલે જેનું મૃત્યુ નથી એ પ્રકારનું. તો અવિનાશી, આ પ્રકારના અવિનાશી પુરુષ ના શું કહેવાય, એનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. અહીંયા મેં એક નોટ લખી છે. એટલે આ બેઝિકલી આ મંત્ર બધા જ આશ્રમોની વાત કરે છે. બ્રહ્મચારી સિવાયના બધા જ આશ્રમીઓની વાત કરે છે, કારણ કે અહીંયા તપશ્રદ્ધા દ્વારા જીવન વિતાવે છે, અરણ્યમાં વિતાવે છે. આમ તો મુખ્યત્વે અરણ્યમાં કીધું એટલે વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસીને લાગુ પડે છે, વિવિધિશા સંન્યાસીને લાગુ પડે છે, એવું મેં નોટ લખી છે. અને અહીં તપ અને શ્રદ્ધા, તપસ એ સ્વકર્મ એટલે નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભમાં છે અને શ્રદ્ધા એ ઉપાસનાના સંદર્ભમાં છે. કારણ કે મેં કીધું એમ આ મંત્ર કર્મ અને ઉપાસનાનો સમન્વય હોય ત્યારે શ્રેષ્ઠ એનું કર્મફળ શું મળે છે એ કહે છે ને. તો કર્મ ક્યાં છે? આ તો તપ અને શ્રદ્ધા કીધું. તો તપસને આપણે શું સમજવાનું? તપસ એટલે આપણા નિત્ય નૈમિત્તિક કર્મ દ્વારા જે થતું તપસ જે છે એ કર્મ, એ એવી રીતના એ કર્મનો ભાગ પણ આવરી લીધો અને શ્રદ્ધા દ્વારા ઉપાસના સમજવાનું, બરાબર. એટલે તપ અને શ્રદ્ધા એ કર્મ અને ઉપાસનાનો સમન્વય દેખાડે છે. ભાષ્ય કહે છે ये पुनः तद्विपरीत ज्ञानयुक्ताः वानप्रस्थाः संन्यासिनः च. ये એટલે કોણ? તો પુનઃ તદ વિપરીત જ્ઞાનયુક્તાः. તદ વિપરીત જ્ઞાનયુક્તાः એટલે શું? આગળ કોની વાત કરી? કર્મઠોની વાત કરી, કે જે ફક્ત વૈદિક કર્મ કરે છે એવા વ્યક્તિઓની વાત કરી. હવે એનાથી વિપરીત બુદ્ધિ, અને જે લોકો એવું માનતા હતા કે જીવનમાં આ જ શ્રેષ્ઠ છે, આનાથી વધુ કંઈ કરવાનું નથી, હું આ અગ્નિહોત્ર આદિ હોમ વગેરે કરું, આવા શ્રૌત કર્મ કરું અને આવા સ્માર્ત કર્મ કરું, આવા સમાજ સુધારાની સેવા કરું, એટલું પર્યાપ્ત છે. આનાથી વિપરીત જ્ઞાનયુક્તાઃ, આનાથી વિપરીત સમજ ધરાવનારા, કે જેઓ ઉપાસનાનું પણ મહત્વ સમજે છે, એવા કોણ છે? તો વાનપ્રસ્થાઃ,
સંન્યાસિનઃ ચ. વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસિનઃ અને વિવિધિશા સંન્યાસ ધરાવનારા. પછી આગળ તપસ. તો અગેન રિમાઇન્ડ કરું છું કે અત્યારે શું ચાલી રહ્યું છે, ભાષ્યકાર એક એક શબ્દનો આપણને અર્થ સમજાવે છે. તો મંત્રનો યે શબ્દ આ પ્રકારે ભાષ્યકારે સમજાયો. આગળ તપશ્રદ્ધે એટલે શું, તપશ્રદ્ધેહી એટલે શું, તપઃ સ્વાશ્રમ વિહિતમ કર્મ, શ્રદ્ધા હિરણ્યગર્ભ આદિ વિષયા વિદ્યા તે તપશ્રદ્ધે. તો તપઃ એટલે શું, તપઃ અને શ્રદ્ધેમાં બે શબ્દ છે, તપસ અને શ્રદ્ધા. તો તપઃ એટલે શું, તો સ્વાશ્રમ વિહિતમ કર્મ, પોતાના આશ્રમ પ્રકાર પ્રમાણે જે વિધાન કરવામાં આવેલા છે કર્મ, એ કર્મ કરવું એને તપસ કીધું. ક્યાં આપણે તત્વબોધમાં શું છે, શમ દમ ઉપરમ, ઉપરમને શું કીધું ત્યાં, તિતિક્ષા ઉપરમ, તિતિક્ષા શ્રદ્ધા સમાધિ, ઉપરમનો ઉપરમને શું કીધું ત્યાં, ઉપર ઉઠવું, સ્વધર્મ અનુષ્ઠાનમ. ઉપર ઉપરમનો અર્થ ત્યાં સ્વધર્મ અનુષ્ઠાનમ એવું કર્યું ને. એટલે એવી જ રીતના અહીં પણ તપઃનો અર્થ સ્વાશ્રમ વિહિતમ કર્મ, પોતાના આશ્રમ પ્રમાણે, એટલે ગૃહસ્થ એ ગૃહસ્થ વિધાન કરેલા છે એવું જો કર્મ એ કરે તો એ એમનું તપ થયું. વાનપ્રસ્થ એમના આશ્રમ પ્રમાણે કર્મ કરે તો એ વાનપ્રસ્થનું તપસ થયું. તો આવી રીતના અહીં તપસનો અર્થ શું છે કે પોતપોતાના આશ્રમ માં જે શાસ્ત્રએ વિધાન કરેલું છે એ પ્રકારે કર્મ કરવા. બીજો શબ્દ છે શ્રદ્ધા, તપશ્રદ્ધે. તો શ્રદ્ધાનો અર્થ શું, તો ભાષ્યકાર સમજાવે છે હિરણ્યગર્ભ આદિ વિષયા વિદ્યા. આ હિરણ્યગર્ભ વગેરે વિષયમાં જે વિદ્યા છે, જે જ્ઞાન છે, તેને શ્રદ્ધા અહીં કહ્યું. અથવા તો શ્રદ્ધા એટલે હિરણ્યગર્ભ આદિ વિષયા વિદ્યા, જે વિદ્યા આ હિરણ્યગર્ભ આદિ, એટલે હિરણ્યગર્ભ એટલે શું, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે શું, બ્રહ્માજી. હિરણ્યગર્ભ ઇક્વિવેલન્ટ શું છે, બ્રહ્માજી છે ને. હિરણ્યગર્ભને આપણે બીજી રીતના કઈ રીતના સમજી શકાય, હિરણ્યગર્ભ એટલે સૌથી પહેલા વિરાટમાંથી શું ઉત્પન્ન થાય છે, હિરણ્યગર્ભ. એટલે હિરણ્યગર્ભને આપણે બ્રહ્માજી તરીકે સમજીશું ને, બરાબર. કોઈ હુંકારો બોલતા નથી હુંકારો પુરાવતા નથી. તો હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, અને એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર હિરણ્યગર્ભ એટલે આમ તો બ્રહ્માજી કહેવાય છે. વિરાટ પુરુષ નો વિરાટ, તમે કહો છો વિરાટ પુરુષ બ્રહ્માજી છે, ના બ્રહ્માજી નહીં, હિરણ્ય ગર્ભ પ્રથમ પુરુષ હિરણ્ય ગર્ભ છે. વિરાટમાંથી હિરણ્યગર્ભ પહેલા ઉત્પન્ન થાય છે, એને આપણે બ્રહ્માજી કહીશું. અત્યારે કરેક્શન હશે તો હું કહીશ, પણ અત્યારે આપણે એમને હિરણ્યગર્ભને બ્રહ્માજી કહીએ છીએ, બરાબર. હા બરાબર છે, એ જ છે. જો આમાં પણ છે, यह हिरण्यगर्भ प्राप्ति रूप फल तो संसार दृष्टि से चरम अंतिम है, ऐसे ही मनु ने कहा है. चतुर्मुख ब्रह्मा मरीचि आदि प्रजापति विश्व सृष्टा यम सूत्रात्मा. सूत्रात्मा જેને કહીએ છે, હિરણ્યગર્ભ એટલે શું, સૂત્રાત્મા. એને બ્રહ્માજી પણ કહેવાય. અને અગેન આમાં કરેક્શન હશે તો હું કહીશ. વિરાટ પુરુષ એ અલગ અને હિરણ્યગર્ભ એ અલગ. હિરણ્યગર્ભ
એને આપણે બ્રહ્માજી તરીકે જાણીશું. એટલે વ્યષ્ટિમાં વિરાટ પુરુષ આવે છે અને હે? વ્યષ્ટિમાં વિરાટ પુરુષ આવે છે અને સમષ્ટિમાં હિરણ્ય ગર્ભ. ના, શું બોલો છો તમે? વ્યષ્ટિ અને સમષ્ટિ ક્યાં આવ્યું આમાં? ના, વ્યષ્ટિમાં 3 છે ને, વિરાટ પુરુષ. ના ના ના, વ્યષ્ટિ ક્યાં આવ્યું આમાં? આપણે વ્યષ્ટિની વાત જ નથી, સમષ્ટિની જ વાત કરીએ છીએ આપણે અત્યારે. તો અ, સમષ્ટિમાં હિરણ્ય ગર્ભ સમષ્ટિ વિરાટ પુરુષ એટલે સમષ્ટિ સ્થૂળ શરીર, પછી હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ સૂક્ષ્મ શરીર અને એટલે સમષ્ટિ કારણ શરીર. સમષ્ટિ સ્થૂળ શરીર એ એ વિરાટ, આખું જગત, બરાબર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ હિરણ્યગર્ભ, બ્રહ્માજી, ઇન્ટેલિજન્સ છે ને. અને સમષ્ટિ કારણ શરીરને આપણે ઈશ્વર કીધું. કઈ વાંધો નહીં, આ તો તત્વબોધનું થોડું રિવિઝન હતું. પણ પાછા આવી જઈએ તો શ્રદ્ધા એટલે શું? બેઝિકલી આ હિરણ્યગર્ભ એટલે બ્રહ્મા જ હોઈ શકે, કારણ કે આ કર્મ અને ઉપાસનાથી મેક્સિમમ શું મળે? બ્રહ્મલોક જ મળે, બ્રહ્માજીનો લોક. બ્રહ્મલોક એટલે બ્રહ્માજીનો લોક, સગુણ. સગુણ ઉપાસનાથી શું મળે તમને? આ બ્રહ્માજીનો લોક મળે. એ તમને અદ્વૈતમાં એની પરિસમાપ્તિ ના થાય. એટલે આ હિરણ્યગર્ભ આદિ વિષયા વિદ્યા, આ બ્રહ્માજી વગેરે અથવા તો સૂત્રાત્મા ની જે વિદ્યા છે એમાં જે શ્રદ્ધા હોય એને શ્રદ્ધા કીધું અહીં. એટલે ઉપાસનાની વાત જ્યારે થાય છે ત્યારે આ પ્રકારના શું કહેવાય કે સમષ્ટિ સાથેના તાદાત્મ્ય માટેનું જે આપણે પ્રયાસ કરીએ છીએ એને અહીંયા ઉપાસના કહીશું. ગઈકાલે પ્રશ્ન હતો ને, એ છે ધીરજભાઈ અત્યારે. તો ઉપાસના એક ટેકનિકલ શબ્દ છે. ઉપાસનાને આપણે જે સામાન્ય રીતના આપણે સમજીએ છીએ એવી રીતના નહીં સમજવાનું. ઉપાસના ટેકનિકલ શબ્દ છે. જ્યારે આપણે કશાક કોઈક ઊંચા દેવતા સાથે તાદાત્મ્ય ટ્યુનઅપ થવા માંગતા હોઈએ અને એના માટેની પર્ટિક્યુલર સાધના કરતા હોઈએ, જેમ કે જપ, ધ્યાન, બીજું શું કરી શકીએ, જપ, ધ્યાન વગેરે, તો એને આપણે ઉપાસના કહીશું. વૈદિક કર્મમાં આપણે ખાલી ચેન્ટિંગ ને એ બધું કરીએ એને ઉપાસના, એ ભક્તિભાવ છે, પણ એને ઉપાસના નહીં કહીએ. એટલે આપણે જે હોમ વગેરે કરીએ એમાં ભક્તિ હોઈ શકે, પણ એ ભક્તિ નોટ નેસેસરીલી ઉપાસના. ઉપાસનામાં ભક્તિ હોય કે નહીં, ઉપાસના પણ એવી હોઈ શકે કે જેમાં ભક્તિ ના હોય. એટલે ભક્તિ અલગ વસ્તુ છે, ઉપાસના અલગ વસ્તુ છે. એટલે એ થોડી આપણે ક્લેરિટી હોવી જોઈએ. એક મિનિટ પુષ્ટિજી, મારા સમજવા પ્રમાણે જે સ્વામીજી કંઈક એવું કહેતા હતા કે આ વૈદિક કર્મ જે યજ્ઞ પર્ટિક્યુલર જે કરે, પણ એની સાથે એના જે નિત્ય કર્મ હોય કે એને ત્રિસંધ્યા કરવાની, રોજનો યજ્ઞ કરવાનો, અથવા તો જેમ અમાસનો યજ્ઞ, પૂર્ણિમાનો યજ્ઞ, કે એવા પણ જે બીજા બધા અમુક નિયમ પ્રમાણે જે કર્મ કરવાના હોય તે બધા કર્મ કરીને સાથે પછી આવા યજ્ઞ કરે તો એ તે જ સમયે સાંપ્રતના પ્રમાણમાં એ ઉપાસના સહિત નું કર્મ કહેવાય. જો એ આ યજ્ઞ કરે અને પેલા જો નિત્ય કર્મ અમુક એને ન કર્યા હોય તો એ ઉપાસના રહિતનો યજ્ઞ થાય, અથવા તો એ ના ના મુકેશભાઈ, એ થોડી સમજવામાં એ ફેર થાય છે. એ જે તમે કીધું ને એ અપૌર્ણમાસ, એ જે મંત્ર છે ને એમાં સ્વામીજીએ કીધું હશે. એ મંત્રમાં તો ઉપાસનાની વાત જ નથી, કારણ કે એટલે સ્વામીજી જે તે એમાં એવું કહેતા હતા કે આ જે તમે યજ્ઞ ક્રિયા કરો છો એ ભલે વિધિથી કરો,
પણ એ યજ્ઞ કરતાએ જો એ દરમિયાન કે અથવા તો નિયમિત પ્રમાણે જે એના નિયત વિહિત કર્મો જે છે એ જો ન કરે તો આ યજ્ઞ ન ફળે એમ. હા, એટલે એ તે બરાબર, સાંપ્રતના એ સમયમાં બરાબર. પેલી જે એ ઉપાસના જ કહેવાય તે ના, એને સમયના વૈદિક. ઉપાસના ના કહેવાય. ઉપાસના એટલે આખો ટેકનિકલ શબ્દ છે. એટલે કારણ કે એ મંત્ર એ જો એ તમે મંત્ર જુઓ, ત્રીજો મંત્ર છે યસ્ય અગ્નિહોત્રમ વગેરે વગેરે. એટલે એ આખો આપણે ઉપાસના તો છેક 11મા મંત્રમાં આવી. એટલે ઉપનિષદને જે પ્રકારનું શું કહેવાય પ્રકરણ પણ ચાલી રહ્યું છે, ઉપાસનાની ત્યાં ચર્ચા નથી આવી, પણ સ્વામીજીએ એ સંદર્ભમાં કીધું કે આ કરવા જાય છે એ વ્યક્તિ શું અગ્નિહોત્ર કર્મ, પણ એ અગ્નિહોત્રની સાથે એણે આ દર્શ કર્મ, પૌર્ણમાસ કર્મ વગેરે પણ કરવાનું છે. એટલે એને સ્વામીજીએ એ પ્રકારે સમજાયું કે તમારે જે સકામ કર્મ કરવા હોય ભલે કરો, પણ એ તમે તમારા નિત્ય નૈમિત્તિક કર્મના ભોગે કરશો તો એ તમને એનું ફળ નહીં આપે, અથવા તો એ યોગ્ય ફળ નહીં આપે, એ કહેવાનો તાત્પર્ય. એટલે એમાં ઉપાસના નથી આવતી, એ ટોપિક આખો અલગ છે. અહીં આપણે ઉપાસનાની વાત કરીએ છીએ, અને એ ઉપાસના અલગ વસ્તુ છે. ભક્તિભાવ એને ઉપાસના નહીં કહીએ, ઉપાસના એ અલગ વસ્તુ છે, જે આપણે ગઈકાલે ખાસી એવી ચર્ચા કરી. અને અહીં ભાષ્યકાર એની એક સમજ આપે છે આપણને. શ્રદ્ધાને ઉપાસના કીધી, અને એ કેવી હિરણ્યગર્ભ આદિ વિષયા, એટલે જે આ સમષ્ટિ દેવતા છે એની સાથે ઐક્ય પ્રાપ્ત કરવા માટેની જે હું સાધના કરું, જે હું ટ્યુનિંગ અપ કરું કે ચલો મારે આદિત્ય હૃદય સ્તોત્રમ હું કરું છું કે મારે એમની જોડે ઐક્ય પ્રાપ્ત કરવું છે, તો આ પ્રકારની ઉપાસનાઓ બધી લખેલી છે ઘણી બધી, રાઈટ, શાસ્ત્રમાં. એ પ્રકારની જે ઉપાસના કરતા હોય ધ્યાન વડે, જપ વડે, જે પણ શાસ્ત્રમાં કીધું છે, તો એને આપણે ઉપાસના કહીએ છીએ. ત્રાટક છે વગેરે એ બધા પણ ઉપાસનાનો ભાગ છે. પણ ઉપાસના એક માનસિક કર્મ છે. તો ગઈકાલે આપણે જેમ ચર્ચા થતી હતી કે આપણી જે ભક્તિ હોય છે, આપણે જે પેલું શું કહેવાય કે સ્તોત્ર પાઠ કરતા હોય છે, એમાં ઉપાસના નથી, એ અલગ અર્થ છે. એમાં આપણે ઉપાસના શબ્દ વાપરીએ છીએ, પણ એનો અર્થ મુખ્યત્વે મારે ભગવાનની ભક્તિ કરવી છે, અને એ ભક્તિનો ભાવ, એ અર્થમાં આપણે ઉપાસના વાપરીએ છીએ. જ્યારે આ ઉપાસના એટલે ટેકનિકલ શબ્દ છે કે હું કોઈક સમષ્ટિ જોડે તાદાત્મ્ય સેવવા માટેનો જે પ્રયાસ, જે સાધના કરું, એને ઉપાસના કહીશું. અને ઇટ કેન બી પ્યોરલી ભક્તિભાવ રહિત પણ હોઈ શકે, કે હું એ ઉપાસનાનું મુખ્ય પ્રયોજન એકાગ્રતા કેળવવા માટે, તાદાત્મ્ય કેળવવા માટે, આના માટે હોય છે. એટલે જરૂરી નથી કે ઉપાસનામાં ભક્તિભાવ હોય. આ ડિફરન્સ છે. એટલે અને તેમ છતાંય આપણા વ્યક્તિત્વમાં ખાલી આપણે સેવા રૂપી કર્મ કરીએ એટલું પર્યાપ્ત નથી. આપણા વ્યક્તિત્વમાં એક એકાગ્રતા પણ હોવી જોઈએ. અને આ જ વસ્તુ ઈશાવાસ્યમાં પણ કહેવામાં આવી છે, વિદ્યા ચ અવિદ્યા ચ, અથવા વિદ્યા અવિદ્યા, રાઈટ? હા, એ પ્રકારના શબ્દો વાપર્યા છે, જ્યાં એનો તાત્પર્ય જ્ઞાન અને અજ્ઞાન એનો સમન્વય નથી કીધો, પણ કર્મ અને ઉપાસનાનો સમન્વય કીધો છે. અને કંઈક એવી જ વસ્તુ અહીં જુદા શબ્દોમાં જુદી રીતના પ્રેઝન્ટ કરવામાં આવે છે, કે આવી રીતના ચલો વૈદિક કર્મ એકલું કર્મ કર્યું તમે, એનું શ્રેષ્ઠ ફળ તમને સ્વર્ગ મળ્યું. પણ સ્વર્ગ કરતા પણ આગળનો લોક છે, ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યમ એ છેલ્લો લોક છે. તો આ સત્યમ એટલે એ બ્રહ્મ લોક, એટલે બ્રહ્માજીનો લોક. એટલે આ કર્મને ઉપાસના સહિતનું જે એ બંને સાથે કરવામાં આવે તો એ શું ફળ આપશે, અથવા તો કયું શ્રેષ્ઠ ફળ આપી શકે? એ બ્રહ્મલોક, એ સત્યલોકનું ફળ આપી શકે, એ કહેવાનું અહીં તાત્પર્ય છે.
એટલે શ્રદ્ધા એટલે એ મારે બ્રહ્મલોક જોઈતું હોય તો કઈ પ્રકારની શ્રદ્ધા જોઈએ મને? મારે એ દેવતા, એ બ્રહ્માજી, એ હિરણ્યગર્ભ, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જોડે મારે તાદાત્મ્ય કેળવવું પડે. અને એ માટેની જે ઉપાસના છે, એ ઉપાસના માટેની જે વિદ્યા છે, એનું જે મને સમજ કે જ્ઞાન હોવું જોઈએ, એને અહીં શ્રદ્ધા કીધી છે. ટેકનિકલ ડેફિનેશન છે, બરાબર? આપણે લોકો આ બધાથી પરિચિત જ નથી. આપણે વી આર મોર યુઝ ટુ રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન. આ વૈદિક કાળની બધી પરંપરાઓ કે ભાઈ હિરણ્યગર્ભ આજે પણ કરતા હશે ઘણા લોકો, પણ આપણે લોકો રામ ભગવાનને પૂજીએ, કૃષ્ણ ભગવાનને પૂજીએ છીએ. આપણે કોઈ દિવસ એવું કદાચ ધાર્યું જ નહીં હોય કે ચલો મારે બ્રહ્માજી જોડે એક ઐક્ય પ્રાપ્ત કરવું છે, એના માટે હું ઉપાસના કરું. ધ્રુવની જેમ આપણે શું કહેવાય, આપણે આ પ્રકારના તપ નથી કર્યા, આપણે આવી ઉપાસના નથી કરી. પણ અહીં કહેવાનો તાત્પર્ય એવું છે. પણ આપણી રીતના આપણે સમજીએ તો હા, કેમ તમે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હો અને એમાં પ્રગતિ તમારે કરવી હોય તો એમાં એક પર્ટિક્યુલર ફિલ્ડમાં જે પણ એનું ઉપરી હશે, એની તમે જેમ જેમ સાધના કરતા જશો તેમ તેમ તમે એ સમષ્ટિ જ્ઞાન, તમારા પોતાના ક્ષેત્રમાં એ સમષ્ટિ જ્ઞાન જે હશે એની જોડે તમે ઐક્ય પામતા જશો. તમે વધારે એની સમજ તમારામાં એ વિસ્તાર પામતું જશે. તો આ હિરણ્યગર્ભ એટલે શું છે? એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે સમષ્ટિ જ્ઞાન અને ક્રિયાશક્તિ જે ધરાવે છે, સંપૂર્ણ જ્ઞાન અને ક્રિયાશક્તિ જે ધરાવે છે એને હિરણ્યગર્ભ કીધું. અને એની જોડે તાદાત્મ્ય કેળવવાનો જે વિદ્યા છે, જે પ્રયાસ છે, એને ઉપાસના કહી. ચલો, આજે પણ આપણે ખાસો ટાઈમ ઉપાસના પાછળ પાડ્યો થયો. તે તપશ્રદ્ધે, આ પ્રકારે તપઃ અને શ્રદ્ધે. મુકેશભાઈ, થયું ક્લિયર કે થોડો ડાઉટ છે હજુ? તમે મ્યુટ ઉપર છો એટલે મને સંભળાતું નથી. ના, એટલે ઉપાસના રહિત એટલે જ્ઞાન રહિત જ છે કે તમે જે આ જે શું કહે નાશવંત વસ્તુની મદદથી, એટલે આ 18 જે જણા મળીને જે યજ્ઞ ને બધું જે કરો છો, એનાથી જે વસ્તુ નાશવંત કર્મથી નાશવંત વસ્તુ જ મળવાની છે. એટલે તમને પૂર્ણ જ્ઞાન મળવાનું જ નથી. એટલે આ કર્મ જ જ્ઞાન રહિત છે. એ એટલે ઉપાસના રહિત નું છે. એ ઉપાસના રહિત છે. ના, જ્ઞાનનો અર્થ અહીં ઉપાસના છે, એ પહેલું સમજી લો. હા, એટલે જ્ઞાન રહિત ઉપાસના એટલે જ્ઞાન રહિત કર્મ છે. એટલે કે આ ઉપાસના નહીં, ઉપાસના રહિત નું કર્મ છે એમ અહીંયા લખે છે. આજે હું હમણાં એ જરા જોતો હતો, એટલે જ્ઞાન રહિત અને ઉપાસના રહિત બંને એક જ બતાવ્યા છે. એટલે જ્ઞાન રહિત એટલે એ તો આપણે ગઈકાલે પણ વાત કરી ને કે જ્ઞાનનો અર્થ અહીં બ્રહ્મ જ્ઞાન નથી, જ્ઞાનનો અર્થ ઉપાસના છે અહીં. હા, જ્ઞાન રહિત એટલે હા, જ્ઞાનનો અર્થ અહીં ઉપાસના છે. એટલે બરાબર, ઉપાસના રહિત, બરાબર. એટલે આ શું કરે છે? એ ત્રીજો મંત્ર જ્ઞાન રહિત ની ચર્ચા કરતો હતો. ત્રીજા મંત્રમાં જે વસ્તુ વર્ણન કરવામાં આવી એ એવા વૈદિક કર્મ ની વાત કરવામાં આવી કે જ્યાં જ્ઞાન નથી, એટલે કે ઉપાસના નથી. હવે શું કહેવામાં આવે છે? એવા કર્મ જેમાં કર્મ પણ છે અને વૈદિક કર્મ પણ છે અને ઉપાસના પણ છે. એટલે તપ શ્રદ્ધા, એ તપ શ્રદ્ધેથી તપઃ વૈદિક કર્મ ને આવરી લે છે. એનું વિધાન કરે છે કે આ વ્યક્તિઓ જે તપસ કરે છે, વૈદિક કર્મ કરે છે, અને શ્રદ્ધા એટલે આ પ્રકારની ઉપાસના કરે છે, તો યે પુનઃ તદ વિપરીત જ્ઞાનયુક્તા, આ જે પેલા પ્રકારના
મનુષ્યો હતા જે ફક્ત વૈદિક કર્મ કરતા હતા, જે જ્ઞાન રહિત એટલે કે ઉપાસના રહિત કર્મ કરતા હતા. એનાથી વિપરીત જે વ્યક્તિઓ છે, કોણ છે એ વ્યક્તિઓ? જે વાનપ્રસ્થ અને સંન્યાસીઓ છે, જે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. તપઃ શ્રદ્ધેહી, અને જે તપઃ એટલે કે પોતાના આશ્રમ પ્રકાર પ્રમાણે જે શાસ્ત્રમાં વિધાન કરવામાં આવેલું છે એવું કર્મ કરી રહ્યા છે. અને શ્રદ્ધા એટલે હિરણ્યગર્ભ આદિ વિષયા વિદ્યા, એ હિરણ્યગર્ભ વગેરે વિષયમાં જે તાદાત્મ્ય સેવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે તે તપઃ શ્રદ્ધે ઉપવસંતી સેવંતે અરણ્યે વર્તમાનાઃ સંતઃ. ઉપવસંતી એટલે શું? સેવંતે, એ આ પ્રકારનું આચરણ કરે છે અને અથવા તો આ પ્રકારનું નિયમોનું પાલન કરે છે, બંને કર્મ અને ઉપાસનાનું. અને અરણ્યે વર્તમાનાઃ સંતઃ, અને અરણ્ય જંગલમાં અરણ્યમાં વસે છે. આ પ્રકારે તે લોકો કેવા છે? શાંતાહ. શાંતાહ, ભાષ્યકાર કહે છે શાંતાહ એટલે શું? ઉપરત કરણ ગ્રામાહ, જેમનું ઇન્દ્રિયોનો સમૂહ, ગ્રામાહ એટલે સમૂહ, કરણ એટલે આ બધા ઇન્દ્રિયો વગેરે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જેમનો આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોનો સમૂહ ઉપરત, એ બહિર્મુક્તા અત્યાર સુધી જે હતી એમાંથી હવે વિડ્રોન, ઉપરત છે, હવે એ અંતર્મુખ થયેલા છે, એમને શાંતાહ કીધું. આગળ વિદ્વાંસઃ ગૃહસ્થાઃ ચ જ્ઞાનપ્રદાનાઃ ઇત્યર્થઃ. એટલે અહીં જે જ્ઞાનપ્રદાનાઃ, વિદ્વાન કોને કયા? તો જે ગૃહસ્થ પણ છે અને જે જ્ઞાનને કમિટેડ નો શું શબ્દ છે? જ્ઞાનને વળગેલા છે. બીજો વધારે સારો શબ્દ ખોળવાનો પ્રયત્ન કરું છું. જે વરેલા છે, હા, જે જ્ઞાનને વરેલા છે, જે ગૃહસ્થ પણ છે અને સાથે સાથે એ જ્ઞાનને પણ વરેલા છે, ઉપાસનાને પણ વરેલા છે. જ્ઞાન એટલે શું કરવાનો અહીં અર્થ? ઉપાસના. પ્રકરણ અહીં અપરા વિદ્યા છે, એટલે અહીં જ્ઞાન શબ્દનો અપરા બ્રહ્મ વિદ્યા થશે જ નહીં. પછી આપણે પરાવિદ્યામાં જ્યારે એન્ટર થઈશું ત્યારે એ જ્ઞાનનો અર્થ પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, એ પ્રકારે થશે. તો જ્ઞાન પ્રદાનાઃ એટલે એ ગૃહસ્થ પણ છે અને પોતાના કર્મ પણ કરે છે અને ઉપાસના વગેરે પણ કરે છે. પછી ભૈક્ષચર્યામ ચરંતઃ પરિગ્રહ અભાવાત ઉપવસંતી અરણ્યે ઇતિ સંબંધઃ. તો ભૈક્ષચર્યામ ચરંતઃ એટલે શું? એ વિદ્વાંસ ઓકે, આ સમજી લો એકવાર. તો મેં કીધું હતું ને પહેલા, ખાસા ટાઈમ પહેલા, કે આ મંત્ર બ્રહ્મચારી સિવાય બધા આશ્રમને એડ્રેસ કરે છે. એટલે વિદ્વાંસઃ શબ્દ દ્વારા ગૃહસ્થને સંબોધ્યા, કે જે ગૃહસ્થ પણ છે અને જ્ઞાન પ્રધાનાઃ પણ છે, એટલે જે ઉપાસના પણ કરે છે. આ પ્રકારે આ ગૃહસ્થ માટે આ મંત્ર અને શું કહેવાય કે મંત્રમાં આનું વર્ણન છે. અને ભૈક્ષચર્યામ દ્વારા વાનપ્રસ્થ અને જે વિવિદિશા સંન્યાસી છે એના ઉપલક્ષણ તરીકે અથવા તો એને સંબોધીને ભૈક્ષચર્યામ ચરંતઃ એ પ્રયોગ કર્યો. તો મંત્રનો પ્રયોગ ભૈક્ષચર્યામ ચરંતઃ, એનો અર્થ કર્યો પરિગ્રહ અભાવાત, જે પરિગ્રહ નથી કરતા. તો કયો એવો વર્ગ છે જે પરિગ્રહ નથી કરતું? બંને, વાનપ્રસ્થી અને સંન્યાસી. ઉપવસંતી અરણ્યે, પરિગ્રહનો અભાવ છે એના કારણે એ ક્યાં વસે છે?
અરણ્યે આ જંગલમાં વસે છે, અથવા તો પરિગ્રહનો અભાવ છે, માટે એ ભિક્ષાથી જ પોતાનું જીવન ગાળે છે. અને એ ક્યાં જીવે છે? અરણ્યે ઉપવસંતી, અને અરણ્યમાં એ લોકો પોતાનું જીવન ગાળે છે, પોતાનું તપસ અને પોતાની ઉપાસના ત્યાં કરે છે. આ પ્રકારનો સંબંધ છે. આ પ્રકારના વાક્યનું તાત્પર્ય આ છે. આગળ કહે છે સૂર્ય દ્વારેણ, એટલે સૂર્ય ઉપલક્ષિતેન ઉત્તરેણ પથાહ. સૂર્ય દ્વારેણ એટલે શબ્દ પદાર્થ સમજાવે છે કે સૂર્ય ઉપલક્ષિતેન ઉત્તરેણ માર્ગ, ઉત્તરાયણનો માર્ગ, એને સૂર્ય દ્વાર કહ્યું. તે વિરજાહા, તે વિરજાહા એટલે શું? વિરજસઃ ક્ષીણ પુણ્ય પાપ કર્માણઃ સંતઃ ઇત્યર્થઃ. એટલે જે લોકો ના પાપ પુણ્ય રૂપી કર્મ ક્ષીણ થઈ ગયા છે, એ લોકોને વિરજસઃ કીધું. એટલે કે જેમનું અંતઃકરણ વધારે શુદ્ધ થયું છે, રજસથી મુક્ત થયું છે, એને વિરજસઃ કહીશું. પછી આગળ ભાષ્યકાર કહે છે પ્રયાંતિ, હજુ શબ્દાર્થ જ ચાલે છે. પ્રયાંતિ એટલે શું? પ્રકર્ષેણ યાંતિ, એ લોકો તો એની ગતિ કર્મની, આ કર્મને ઉપાસનાની ગતિ અથવા તો એનું કર્મફળ કે છે, એ લોકો પ્રયાંતિ પ્રકર્ષેણ યાંતિ, સારી પેઠે જાય છે. ક્યાં જાય છે? યત્ર યસ્મિન સત્યલોક આદૌ, જે સત્યલોક ક્યાં જાય છે? તો સત્યલોક જેનું આદિ છે, જેનું સત્યલોક એટલે બ્રહ્મલોક, જેનું પ્રથમ આદૌ સત્યલોક અથવા સત્યલોક વગેરે, સત્યલોક ભુવ ભુહ સુવહ મહ જનઃ તપઃ સત્યમ, એટલે એનાથી ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવવાનું. સત્યમ, તપઃ, પછી શું આવે એ મારે વાંચવું પડશે, ડિસેન્ડિંગ એવી રીતના યાદ નથી રહેતું. પણ એ સત્યલોક અથવા તો એનાથી ઉતરતો પણ આ પૃથ્વીલોકથી ચડિયાતો, એ પ્રકારનું એ પ્રકારના ઉચ્ચ લોકની ગતિ એ લોકો પ્રાપ્ત કરે છે. અમૃતઃ સહ પુરુષ, એટલે કહે છે અમૃતઃ સહ પુરુષ, એ પુરુષ કેવો છે? અમૃત છે, અવિનાશી છે, મરણ રહિત છે. એ કોણ છે? તો કે છે પ્રથમજઃ, જે પહેલો જન્મ, જેનો પહેલો જન્મ થયેલો છે, એ કોણ? હિરણ્યગર્ભ, એ હિરણ્યગર્ભ જેનો આ વિરાટ પુરુષમાંથી પહેલો જન્મ થાય છે, અથવા તો આ સૃષ્ટિમાં પહેલો જન્મ જેનો થાય છે, કોનો? હિરણ્યગર્ભનો, એનો એની સાથે એ શું કહેવાય કે એ ગતિને એ પ્રાપ્ત કરે છે. હિ અવ્યય આત્મા, તો અવ્યય આત્મા ને સમજાવે છે ભાષ્યકાર અવ્યય સ્વભાવ. વ્યય એટલે શું? બદલાવ, પરિવર્તન. અવ્યય એટલે શું? જેમાં પરિવર્તન નથી. તો પરિવર્તન રહિતનો જે સ્વભાવ ધરાવનાર છે, એવો હિરણ્યગર્ભ યાવત સંસાર સ્થાયી, એટલે ભાષ્યકાર કહે છે હા, મેં આને અવ્યય કીધું, અવિનાશી કહ્યું, પરિવર્તન રહિત કીધું, પણ કેવા સેન્સમાં? આપેક્ષિક અર્થમાં, એબ્સોલ્યુટ સેન્સમાં નહીં. સૃષ્ટિ જ્યાં સુધી છે, યાવત સંસાર સ્થાયી, જ્યાં સુધી આ સંસાર છે, ત્યાં સુધી આ હિરણ્યગર્ભ છે, ત્યાં સુધી બ્રહ્માજી છે. બ્રહ્મલોક ક્યાં સુધી છે? જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી. પ્રલય આવશે ત્યારે શું થશે? ત્યારે બ્રહ્માજી પણ નહીં હોય. એટલે આ હિરણ્યગર્ભ પણ એબ્સોલ્યુટ સેન્સમાં અવ્યય, અવિનાશી નથી.
પરિવર્તન રહિત નથી, એવો કહેવાનો તાત્પર્ય છે. મારે આ કમ્પ્લીટ કરવું છે એટલે થોડુંક રહી જાઓ. થોડુંક મને કેટલું છે આ તો, પણ બહુ મોટું છે. ઉભા રહો. 6 લાઈન છે હજી. હા, મને થોડુંક તો કમ્પ્લીટ કરવા દો. ઓકે, 6 લાઈન ક્યાં છે, આટલી ખાસી એવી છે. ચલો થોડુંક કમ્પ્લીટ 7 કરવા દો. લાઈન. હા, 7. આપણે નનું પછી કરીશું. ઓકે. એતદ અંતાહ તુ સંસારગતયઃ અપર વિદ્યાગમ્યાઃ. તો આ પ્રકારે અપરા વિદ્યાથી ગમ્યાઃ, અપર વિદ્યાથી કે અપરા વિદ્યાથી જે ગતિને આપણે પ્રાપ્ત કરીએ છીએ એ સંસારને અંતર્ગત જ છે. એ પ્રકારે ભાષ્યકાર કહે છે. તો બ્રહ્મ, એનો અર્થ શું થાય? કીધું કે કર્મ અને ઉપાસનાનું ફળ શું છે? બ્રહ્મલોક, એટલે કે બ્રહ્માજીનો લોક, સત્યલોક. એ કેવું છે? એ પણ સંસારને અંતર્ગત છે. એટલે સ્વામીજી આ બોલતા હશે તો હું માનું છું કે એ એવું કહેતા હશે કે ભલે આપણને એવું લાગ્યું કે ભલે અહીં એવું કે ભલે બ્રહ્મલોક એટલે બહુ જ ઉચ્ચ વસ્તુ, એટલે આપણે એની નિંદા નથી કરતા. આ પ્રકારની સાધના કરવી અને બ્રહ્મલોક, બ્રહ્માજીના લોકને પ્રાપ્ત કરવું એ કોઈ જેવી તેવી વાત નથી. બ્રહ્માજીનો લોક એ વૈકુંઠ, જે કહે છે કે આ વૈકુંઠમાં જવું અને બ્રહ્માજીનો લોક એ એક જ વસ્તુ, સગુણ ઉપાસનાનું ફળ. એટલે આ વૈકુંઠમાં જવું કે બ્રહ્માજીના લોકમાં જવું કે જેવી તેવી વસ્તુ નથી. કેટલી તમે સાધના કરો, ઇવન એને તો જવા દો, સ્વર્ગ સુધી પહોંચવું પણ જેવી તેવી વસ્તુ નથી. પણ એ વૈકુંઠમાં જવું કે બ્રહ્મલોકમાં જવું, સત્યલોકમાં જવું એ ખૂબ ઊંચી વાત છે. પણ છતાં ભાષ્યકાર કહે છે એતદ અંતાહ, આ કર્મ ને ઉપાસના નો અંત ક્યાં છે? અહીં સુધી જ એનો અંત છે. એ બહુ તો તમને બ્રહ્મલોક સુધી પહોંચાડે, બ્રહ્માજીના લોક સુધી પહોંચાડે, પણ એ પણ કેવું છે? સંસારગતય, એ પણ સંસારને અંતર્ગત છે. કેમ? કારણ કે એ આ અપરા વિદ્યા દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. એનો બેઝિસ શું છે? અવિદ્યા છે. એટલે એ પણ તમને સંસારના ચક્રમાંથી બહાર નહીં લાવે. તો અહીં મારા ખ્યાલથી આપણે વિરામ લઈશું. નનુથી કાલે આપણે ચાલુ કરીશું. નનુ પક્ષ, પૂર્વ પક્ષ એક રેઝ કરે છે. ઓકે, હું પહેલા પ્રાર્થના કરી લઉં છું, પછી કોઈને પ્રશ્ન હોય તો વાત કરીએ, નહીં તો સમાપન કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોઈને છે પ્રશ્ન?